યશનો પ્રેઝન્ટેશન કરવાના જ at 10:30. So if you are interested in to know, you may join. Thank you. જે અહીંયા જે પર આવવાવાળા છે તે અહીંયા આવે. બજાર બ્રધર્સ અહીંયા કઈ નથી આવતા. તમારું મને કામ છે મને. નેક્સ્ટ વીક છે આવશો. લોકો આવતા કઈ નથી. હા એક મારું લેક્ચર છે એની પછી જક્સાસ ગોન ટુ કોલેજ છે. સો તમારું લેક્ચર છે હમણાં? મારું છે ક્લાસ પછી ને જક્સાસ ગોન ટુ કોલેજ. અચ્છા તે લેક્ચર તમે ઓનલાઈન યસ. ઓકે ચાલો. તમારા પેપર પણ લેવાના છે તમારા લોકોના. નેક્સ્ટ સેટરડે જક્સાસ ને તો હું આવસ લેવા. હા ચાલો. હા જી બોલો. મોરું પેપર જો હું હમણાં 2 વીકમાં આવસ ઇન્ડિયા તો ખુદ લઈ આવસ. હા તો બધા આખા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વાળાને બધાના કલેક્ટ કરેલા જ મેં. ઓકે. અને બિનાઈ ફરે કહેલું રુસ્તબાગ મોકલવા એમના ભાઈને તો. અચ્છા પણ મીન્સ fine, let it come that way. Yeah, it's okay. Okay, all good. તો રયામન નું પેપર પણ આઈ થિંક આઈ ક્લબ્ડ અલોંગસાઇડ તો એવરીવન. કઈ નહીં, ચાલશે સર, ચાલશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. નહીં તો રયામન તમારું કરી લેવશું. If Okay. you're coming to JJ, well and good. Come Yeah. over to JJ school. Yes, I will come to So I'll meet keep you. your Yes. paper. નરગીસ ઉડવાડિયાનું નથી આવેલું હજુ પેપર. So I'm waiting for her paper. આર્મિન નું પેપર. હા તમારું પહેલું કરેક્શન કોણ થયું માઈજી? તમારા માર્ક્સ નથી આયા ને હજુ પહેલવીના. હું પૂછાશ છતાં હું એમને પૂછાશ કે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ના પહેલા આપી દેવા બસ હું પેપર. હા સર જેનમાં ફ્લાય કરું છું, નોટ ટાઈમ છે. સોરી. હું પાછો ઓકલેન્ડ મિડ ઓફ જેનમાં આવસ તો So what I'll do, મારી પાસે એક ફર્સ્ટ સેટ ઓફ પેપર્સ કાફી બધા એ છે બંચ ઓફ પેપર્સ તો હું પોરસ પર મોકલી આપું તે પેલા તમારા હોશી કે જે કોવાલા છે તેમની સાથે ચાલી જાય ફર્સ્ટ લોટ. ને સેકન્ડ લોટ આઈ સેન્ડ થ્રુ રયોમન. હા ઓકે આર્મી નું પેપર પણ મારી પાસે છે ને બીજા ઓસ્ટ્રેલિયન્સ વાળાઓના છે પેપર્સ તો મોકલી આપસ. ઓકે સર. પરિઝાત પણ આપના આઈ થિંક. તો પરિઝાત ને હું પરિઝાત ને ઓસ્ટ્રેલિયા વાળાઓના પેપર આપી એમ પૂછું છું. So don't worry, આપણે when she starts the next class ના we'll ask her. હા તો પછી હું સેગ્રીગેટ કરીને મોકલાવસ હું. તમે લોકોને જ ખાલી મોકલાવસ. ચાલો એક્સરસાઇઝ કરી. Do you want to do that or start? नहीं एक्सरसाइज की थी. Do we stop and do some revision? Okay, you want to start with the next set? That's my question. Next set, imperative mode. Are you okay with? अरे बोलो बोलो. Revision. Revision. Okay. So we'll do revision of what? The tenses. Yes, perfect and अरे Present tense no. present tense. થઈ ગયું. You remember the classes? Yeah. Because that's also a little bit important ना. તો કઈ નહીં રિફર એટલે થોડું એક એક બબ્બે કરતા જશું ના. So the first 1, 4, 6 and 10 તેમાં ending with what? Ya, ne aya. Four types of thaya. 1, 4, 6 and 10. પછી શું છે બાવા? નંબર 2 નું શું છે? હા તો નંબર 2 નું શું કરવાનું છે? How to make the base stem from the root? I think Strong ગુના base the કરવા form હોય by તો donating કોઈ the બાજુ otherwise directly add છે. હા directly add છે ગુના. ઓકે પછી ક્લાસ 3 માં શું કરવાનું? ક્લાસ 3 is always ડુપ્લિકેશન. reduplicate. Very good. Okay, class 3. પછી તે class 5. Class 5 will be carry word યાદ રાખવાનું. carry to do. તો carry પર નું નાખ્યું એટલે નું is added. class 5 માં નું is added. તો carry નું carry નવો થઈ ગયો એટલે carry plus નું એટલે carry નું થઈ ગયું. That is class 5. હેલો હા બોલો. હા બોલો. હા સર
ये टाइम पे मत भेजो आप, मंडे टू फ्राइडे में भेजो, मैं मेरा सेशन चल रहा है। मंडे टू फ्राइडे में आप मुझे कॉल करो, मंडे आफ्टरनून नहीं तो वेनसडे मॉर्निंग कर लो। हाँ, ओके ओके, ठीक है, बाय। सुजी, एरे કેરે ખાલી, નો નો નો, નોટ ઓલ એરે, એમ તો વેરેઝ ટુ વર્ક છે તે તો બીજા ક્લાસમાં આવ્યું, વેરેઝ હિયર થઈ ગયું। કેરે કેરે ખાલી એક એક્ઝામ્પલમાં કેરે યાદ રાખવા કેવું જ, તેના પર નું નાખવાનું છે, ક્લાસ 5 માં નાખવાનું છે નું કરીને, સમ ઓફ ધ વર્ડ્સમાં શ્રુ કરીને પણ છે, શ્રુ ટુ હિયર તેમાં પણ નું નાખવાનું છે, તો શ્રુ નું થઈ ગયું। જેમ આપણે પ્રિયરમાં કહ્યું શ્રુ નું યાવ નો યસને ઔરાને ઔરે શ્નુ યાવ, તે શ્રુ નું થઈ ગયું। that is class 5 માં છે। હાજી હાજી હાજી, કારણ કે નો 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 નો, મેં કહ્યું ખાલી સ્ટ્રોંગ થી કરવા, બીકોઝ કે વધારે પડતા અમુક વર્ડ્સો જે છે આપણા પ્રેયરમાં, તેમ રો ટૌરો મઝરાવ તેમ રૂ નો રો કરીને ટેસ્ટ કરીને મેં કહું કે સ્ટ્રોંગ માંથી કરી દેવો તમે લોકો, એમ મેં કહ્યું। ઠીક ને કરી દેવો, એમાં કઈ નથી। યા નો, બટ ધ ક્વેશ્ચન નોર્મલી આ જે ટેસ્ટમાં આવે છે ને તેમ આવે છે, હાઉ ઇઝ ઇમ્પરફેક્ટ ટેન્સ ફોર્મડ ઇન અવસ્થા, ઇલસ્ટ્રેટ વિથ એન એક્ઝામ્પલ। તો તમને જે બેઠેલો, તમને જે પરફેક્ટ હોય અહીંયા ટેક્સ્ટબુકમાં લખેલો છે, મોર ઓફન દેન નોટ એવરીવન વિલ રાઇટ ધેટ, જટનું છે કે કયું કઈ છે તે જ લખવાનું। સો રાઇટ ઇન ધ સેમ ટેબ્યુલર ફોર્મ ધ વે ઇટ ઇઝ given in the textbook, ટેબ્યુલર ફોર્મમાં આપેલું તેમ જ લખવાનું છે। સ્ટ્રોંગ ને વીક તો વોટ they have said is ગુના ફોર્મ ને વૃદ્ધિ ફોર્મ તે સ્ટ્રોંગ ને વીક કર્યું જ, અધરવાઇઝ મેની વખત પેલો ટ વાળું હોય ઝોટર, તેનું ટ ને થ કરીને આવે, તો ઝોથ્ર વિલ બી વીક ફોર્મ ને ઝોટર વિલ બી સ્ટ્રોંગ ફોર્મ, તેવું છે। પણ અધરવાઇઝ બહુ કઈ, ઇટ્સ અ થિન લાઇન ઓફ ડિફરન્શિએટર, એટલે તું બહુ વધારે ડીપમાં નથી જવાનું તે ચીજમાં। whatever is given here, strong form, weak form, તેટલું જ ખાલી આવવાનું। It is only in the dental series માં એ લોકો આવે છે, ડ ને ધ વખતે સ્ટ્રોંગ ને વીક ફોર્મ આવે છે, લાઈક દઢવાવ કરીને છે ને દઠુશ કરીને છે, આપણે જે ક્રિએટર ને વાસ્તે દઢવંગ વર્ડ પણ બોલીએ ને દઠુશ કરીને પણ બોલીએ। સો તે બે વર્ડમાં છે, રૂટ ડા ટુ નો, ડા ટુ ક્રિએટ પરથી આવે છે, ક્યાંય પેલું કયું તેમ ઝોટર ત ને થ વાળું આવે છે, that is weak and strong form, beyond that don't remember it। હા, પેજ 77 પર મોર એક્સપ્લેનેશન ગિવન ફોર ધ સ્ટ્રોંગ પાર્ટ ને વીક પાર્ટ નું છે। વી વર એટ ક્લાસ 5, પછી ક્લાસ કયો આવશે? 7। ક્લાસ 7 માં શું છે? ન ઇઝ ઇન્સર્ટેડ બિફોર ધ લાસ્ટ કોન્સોનન્ટ ઇન ધ રૂટ ઇટસેલ્ફ। કે ભાઈ એક્ઝામ્પલ એક આપેલો છે, ઇરિચ કરીને આપેલો છે, और आई थिंक द बेटर एग्जांपल विल बी रूट चीट टू थिंक, चिंता करवाने वास्ते, तो चीट में आपने न इंसर्ट करियो बिफोर द लास्ट कॉन्सोनेंट। चीट में व्हाट इज द कॉन्सोनेंट, लास्ट कॉन्सोनेंट कयो छे? ट छे, तो ट ની પ્રીસીડિંગ ટ આપણે ન મૂકી દેવાનું, તો ચીટ ને બદલે ચિંત કરી નાખ્યો, ચિંત પરથી ચિંતા વર્ડ થઈ ગયો। ચિંતા મીન્સ થિંક કરવું, થોટ બનાવો। તો તેવી રીતના યાદ રાખશું। ક્લાસ 7 નહીં, ક્લાસ 8 પણ છે। હા, સો ક્લાસ 8 વિલ બી, પહેલા નું આવી ગયું, હવે અહીંયા ઉ ખાલી આવી ગયો। એક ક્લાસ 5 માં નું છે, ક્લાસ 8 માં ઉ is to be added। Now if u is to be added, which means largely speaking my roots will have ending of a consonant, that's the trick। હવે જ્યારે નું એડ કરવાનું હશે, which means ideally my root should be ending with a vowel, ક્લાસ 5 માં it should be ending with a vowel, તો તે પર હું નું એડ કરી દેવાસ। It's like vowel ending, તો consonant એડ કર્યો, consonant ending છે તો હું vowel એડ કરું છું। That's how you remember। So કેરે એટલે શું? ending with vowel થઈ ગયું ક્લાસ 5 માં। So I am ending નું, consonant વાળું હું ટર્મિનેશન એડ કરું છું, કેરે પર કેરે નું કરવા। ક્લાસ 8 માં શું છે? my usually largely speaking my roots will be ending with consonant, તો તેના પર હું ઉ એડ કરું છું। So that's the thing, નું ને ઉ તેમ યાદ રાખજો। સમજ્યા? ઓકે, સો ક્લાસ 8 નું એક આપણા બે એક્ઝામ્પલ છે ને, ક્લાસ 8 ના કયું એક્ઝામ્પલ છે એમાં બુકમાં? ફોરગોટ।
ઇન ટુ ઇન્જર તે પછી In. આપણો In. કેમના મજાનો એનંગ વર્ડ થાય છે ઇનનું ઈનું થયું ને લાસ્ટ ઇઝ ઇઝી ફ્રી તો યાદ રાખવાનું પેપર ખાલી ન નાખવાનો છે ફ્રી ન કરવા ફ્રી ટુ બ્લેસ ફ્રી ટુ લવ તે પછી ફ્રી ન વર્ડ થઈ ગયો તો ફ્રી ના આફરીન બ્લેસિંગ ને વાસે તો ફ્રી ધેટ્સ હાઉ યુ રિમેમ્બર ધ ક્લાસ કોન્ટેન્ટ એવી રીતે આપણે યાદ રાખવાના છે then you pick up one of this આપણે બેઝ સ્ટેમ્પ તૈયાર થઈ ગયું ને પછીથી as I've told you please you should know by heart રયોમન તમે મિસ કરેલા છે એક બે ક્લાસ did you miss the class of present tense नहीं sir, मैं miss नहीं किया, but I have not yet caught up. थोड़ा busy હતો, so I have to still catch up on the Okay. exercise. પોપટની જેમ કોણ બોલી જશે મને પ્રેઝન્ટ ટેન્સ ના ટર્મિનેશન I have given you that exercise homework ના હું મેડમ ની જેમ તમને લખવાનું નથી આપતું પણ જે ચીજ લોંગ ટર્મ જોઈએ તે ખાલી હું કહું કે બાય હાર્ટ કરી રાખો who has attempted to learn that by heart tenses ના terminations present tense ના can anyone answer please online offline કાંઈ નહીં કાંઈ નહીં લાવો ચોક આપો બધાને ચોક એક એક ફેંકવા મી હી ટી મારી સાથે બધા બોલો નહીં તો કે Yes, me, he, મી હી ટી વહી ડેશ તો મહી ત અંટી મહી ત અંટી ને અંટી Auntie. એ હે તે મહિદે A દુએ અંતે hete. મહિદે દુએ અંતે Maide due. દુએ Ante. અંતે again repeat મી હી ટી વહી ડેશ Me. me, he, તો મહી ત વહી dash. અંટી Mahi. if you keep ત listening તો તમારા માં જશે ને તો अपने आप દિમાગમાં અંટી. ચાલી જશે બોલ્યા કરજો તો મહી ત અંટી એ હે તે મહિદે દુયે અંતે ચલો હોલ ક્લાસ રિપીટ વન મોર ટાઈમ આઈ વિલ નોટ ટોક નાઉ તમે લોકો જ બોલો પાછું he, Me he वही dash wahi to, to. મહિદે ડેશ છે તો ખાલી બોલો ડેશ કઈ નહીં તો યાદ રહેશે વહી ડેશ ને તો to, ને પછી મહી ધ છે ત ante. to, અંતિ ગો ટુ આત્માને પદ A hete. તે Maide due ante. અંતે એ અંતે okay any example any word while putting in this કોઈને કઈ પણ યાદ આવે છે any word which you can formulate based on this terminations any word that you can think of anyone prayer માં કઈ આવતો હોય common word so user my day, yes Maide. બીજો other than Yazamaide બીજો કઈ Asti. word asti very good asti is third person singular root to be પરથી asti બીજો word there are examples also given ના ટીપટી પણ કોપી કરીને પણ બોલો ની ઓપન બુક ટેસ્ટ માં અમ્મી પણ થશે વેરી ગુડ અમ્મી એટલે શું I wish it. અમ્મી એટલે આઈ વિશ નહીં આઈ એમ અમ્મી એટલે હું પોતે આઈ એમ Me, I am. હા પછી સો નર અમ્મી હોય તો શું થવું જોઈએ ઇંગ્લિશમાં નર અમ્મી બે વર્ડ હોય ને કોઈ કે ઇંગ્લિશમાં બોલો નર અમ્મી નો મીનિંગ શું તો શું બોલાય man and what is Ammi? Man. So I Nara is am. man and he is what? બરાબર છે આઈ એમ અ મેન એટલે I am નર a man. અમ્મી Oh yeah. નર અમ્મી એટલે શું થશે I આઈ am a એમ અ મેન બરાબર ઓકે પછી સ્ટોમી અશેમ ઇફ આઈ આસ્ક સ્ટોમી અશેમ આપણે ભણવામાં બોલીએ ને સ્ટોમી અશેમ અશેમ બહુ વન કરીને તો વોટ ઇઝ સ્ટોમી અશેમ શું વર્ડ થવા જોઈએ સ્ટોમી ને અશેમ માં એક્શન કયો છે બે માંથી સ્ટોમી વર્ડ છે કે અશેમ વર્ડ છે એક્શન Ashamed, વાળો કયો because- વર્ડ છે કે જેમાં tense Ashim ends with લાગતો ma. હશે? કયો ગભરાવ ના બોલો ની કઈ નહીં બે માંથી એક જ રાઈટ હશે
Stormy. Sir, Okay. same. Now stormy માં શું આવશે? Can you analyze stormy? Stormy એટલે શું હશે? As I told you the other day, you have to analyze ના? If I write stormy, Stu plus O. 2. Yes, 2 plus Omi. Stu, હા, stu કારણ કે સ્તુતિ આવશે ને. if I write stormy and I'm asking you to analyze પહેલા, તો શું કરશો? You will So, break it up into two parts. So this is my one part and this is my second part. Sir, but દેખાતું Okay. નથી. Now what is this? I શું નાખેલું છે? Suffix Me. નાખ્યું છે? I Me. suffix કામાં આવે? શામાં આવે? First person Every singular. singular માં આવે? હાજી. Me. હજી બોલો છો. First person Every singular me શામાં આવ્યો? first First person person singular. singular. Present tense. Present tense. Present tense, બધા first person person singular. 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 સ્વામી શું હોવું જોઈએ માઈજી? Stormy. So, so, હા તો સ્તવો છે કારણ કે બોલો જી. સ્તુનું સ્તવ એ થશે ને. correct. I praise. Praise, to praise. to praise. Who's to praise? Stu. Guna form stau થઈ ગયું. The Stau. stormy Hashem will be I praise. Okay, so Praise. this stormy is I praise થઈ ગયું. And પછી next શું છે? I stormy Hashem. Hashem I was. What is Hashem? Stormy What is Hashem. Hashem? Hashem શું થઈ ગયો? અશર. આપણે શીખ્યા ને declension શીખ્યા ને આપણે બોલો. Is it accusative singular Okay, so Yeah. accusative singular. of It can usher? could also have been nominative singular, but here we are taking in the sense of accusative. Accusative means આપણે object ની વાત કરીએ છીએ. Okay, yes. So I praise what? I praise Usher. Usher. What is Usher? અશર. Righteousness. Usher એટલે Righteousness. righteousness. So I praise righteousness. That's the answer. Stormy Hashem હોય તો. બરાબર છે? So here we have હાજી બંધ કરો. જરા એક બે લાઈટ પણ કરો. આઈ થિંક અંધારું આવતું હશે. લાઈટ કરજો ત્યાંથી. Stormy Hashem. Okay જી? So that is how you use them in the sentence કે આપણે કઈ એમાં આવે પ્રેયરમાં આવે. તો now you know what it implies, what it means. મીહિતી થઈ ગઈ exercise. Do you want to repeat one last time all together, online, offline, all together? 1, 2, 3, start. Me. વહી Dash ડેશ તો Mahi મહી Mahi, ત અંતિ Anti. અંતિ Anti. આત્મનેપદા એ આત્મનેપદા એ તે મૈદે દુયે Ante. અંતે બધે એક છે. Very good. Okay. બીજું એક સેન્ટેન્સ નું કરીએ આપણે નલ્લુ શું? Yes. એક સેન્ટેન્સ નું ક્વેશ્ચન પૂછું તમ લોકોને. હા, Oh, બ્લેકબોર્ડ નથી દેખાતું. So blackboard disappear થઈ ગયો. હા બ્લેકબોર્ડ નથી દેખાતું. sir દેખાય બરાબર નહીં દેખાય. અહીંયા પાછું લખું છું. કેવી ચાલો. રીતે કરવાનું? વાંચો જી. બાઈટ લેવું. પાછું લખું કે ડાર્ક કરવું એને? Can you read? અષ્ટ શું છે? હું પાછું ઓવરરાઇટ કરું છું ઇન હાજી વ્હાઇટ લીસ્ટ પાછું
બ્લેકબોર્ડ નથી દેખાતું. હા, દેખાયું. બ્લેકબોર્ડ દેખાય છે? હાજી, હવે દેખાય છે. હવે દેખાય છે કે કેવી હું જે રીતે લખ્યું છે કરવાનું છે? દેખાયું? હાજી, હા. વિનાયકભાઈ આન્સર ના આપતા કઈ પણ. Vinayfa, I think that's in Google Meet. નથી, તેવું તો કઈ નથી દેખાતું. My phone, I think it's not on the phone. It might be on Now the it's, computer. Now it's ચાલો હા, હોઈ શકે. ઓફલાઈન સ્ટુડન્ટ સ્ટાર્ટ અટેમ્પ્ટિંગ. ચલો માજી વાંચો શું લખેલું છે? આય કેમ આય નથી વાંચતા? અરે આય રો છે. વાંચો ને, વાંચો આય વાંચો ને, give me the અસ્તર answer છે now. ને? અસ્તર છે something? શું છે? What have I written? The Ashta R, પછી શું છે? I can't see, sir. Board હાજી. confusing. શું છે? ફર્સ્ટ વર્ડ શું લખ્યો છે? અસ્ત્ર. અસ્ત્ર. આખો વર્ડ વાંચો. અહીંયા સુધીનો વર્ડ છે મોટો. 1 2 3 4 5 6 7 8 કેરેક્ટર્સ નો વર્ડ છે. ફર્સ્ટ વર્ડ શું લખ્યો છે? અસ્ત્ર. અસ્ટ્રાબીશ કરીને લખેલું છે. અસ્ટ્રાબીશ. ઓકે જી, ફર્સ્ટ વર્ડ છે અસ્ટ્રાબીશ. વોટ ઇઝ ધ સેકન્ડ વર્ડ? વાંચો, સેકન્ડ વર્ડ શું છે? ભાઈ શું છે? વોટ ઇઝ ધીસ લેટર? ય ઉ વાંચો. કો વાંચો? કાંઈ? શું પ્રોબ્લેમ છે? આઈ ધ છે, ધ ધબ્બુનો ધ. આઈ ધ છે, ગધેરામાં ધ આવે તે. વાંચો. સેકન્ડ વર્ડ શું છે લખેલો? હા. ઓકે, નાઉ લેટ્સ ડુ ધ એનાલિસિસ. આપણે શું કરશું અહીંયા? કેન વી બ્રેકઅપ અસ્ટ્રાબીશ? અસ્ટ્રાબીશ બ્રેકઅપ થશે આપણાથી? હા, સો બોલો જલ્દી. ચલો 99% આ એક પાર્ટ છે ને બીશ એક પાર્ટ છે, બરાબર જી? સેમ વે અહીંયા પર બ્રેક કરીએ આપણે. યુઈ આઈ વર્ડ શું છે? Two parts or three parts? Let's break it up into 3 parts. Okay? તો શું થશે? ફર્સ્ટ પાર્ટ શું થવો જોઈએ? યુઈડીઆઈ માં તો મૂકો, ધ પર મૂકો. ધબ્બુના ધ પર એક મૂકી દીધો અહીંયા. સેકન્ડ પાર્ટ શું થશે? એનથી છેલ્લે અહીંયા આવશે. મૂકો, એમાં મૂકો ને ઈટી જાને કર્યો. और से यही पर क्यों मैंने अलग राखियो for better understanding. Okay, this I've broken up as yuid પછી ye ne ti. ચાલશે? So now look at this. What is Ashtra? Ashtra is a આખો word છે કે એને પાછો બ્રેકઅપ થાય એવું લાગે છે? Have you heard the word Ashtra somewhere? What is Ashtra? અસ્ત્ર Ashtra એટલે શું? Weapon. Weapon. ઓનલાઈન નો અવાજ નથી આવતો ને, પણ તમે Weapon, weapon. I want them to answer. Ashtra સામા આવે છે? Astra is weapon, sir. Weapon. વેપન. ઓકે જી, અસ્ટ્રા વેપન લખ્યું મેં. બીશ એટલે શું હશે? પ્રેઝન્ટ ટેન્સ માં કયામાં આવે છે? ડિક્લેન્શન છે. બોલો ચાલો, કયું છે? ડિક્લેરેશન હોય તો કયું છે? પ્લુરલ. ઇન્સ્ટ્રુમેન્ટલ પ્લોરલ તો શું લખવાનું આવે ઇંગ્લિશમાં? With weapon. વેરી નાઇસ. Weapons. Weapons. લખી દીધું મેં. ઓકે જી, ચલો સેમ વે લેટ્સ ડુ ધીસ એનાલિસિસ. વી સ્ટાર્ટ ફ્રોમ બેક સાઇડ. ઓલવેઝ સફિક્સ થી સ્ટાર્ટ કરવાનું, ધેટ ઇઝ બેટર. હા, અહીંયાથી નહીં સ્ટાર્ટ કરતા. ઇવન પહેલા બીશ પહેલા કરવું હતું, પછી અસ્ટ્રા કરવાનું. બેક સાઇડ થી સફિક્સ આવે તો બેક સાઇડ થી એનાલિસિસ સ્ટાર્ટ કરવાનું.
So what is Okay. this? આપણે last part અંતિ. શું છે આપણો UEDT માં? અંતિ. અંતિ. Udien. અરે અંતિ કોણ છે ભાઈ? UEDT માં last UEDT part છે. આપણે શું કીધું અહીંયા board પર? What can you see? Udien. T. Does T appear UEDT. somewhere? Sir, board જેને rated કે it just પ્રોબ્લેમમાં keeps આવે changing. શામાં આવે છે T? હા બોર્ડ બરાબર નથી એ થતું. T શામાં આવે છે? Me, he, પરસ્મય tea. person. પરસ્મય આખું પદાર્થ. બોલો, બરાબર Third- બોલો, ખાલી અડધું નહીં બોલો, આખું બોલો. શું છે? પ્રેઝન્ટ ટેન્સ પરસ્મય પદ થર્ડ પર્સન. Very third good. person Third singular. person એટલે સિંગ્યુલર. એટલે he આપણે Singular. he she he કરી નાખીએ તો આપણે he મૂકી દઈએ. ઓકે, નહીં વધારે she છે તો she મૂકીશું. she. Okay. Next શું છે? What are these two words now? You it ને ye. તે શું હોવું જોઈએ માહિતી? Udien. Now that you know it is tense. Now it is for sure it is tense form. It is not a noun form. Genitive, ablative, instrumental kind નથી બરાબર? Because it is tense, it is a tense, which means there has to be a base to the root. So એક root part હોવો જોઈએ ને એક base part હોવો જોઈએ બરાબર? So what is Yeah. this? This could be my base part. Ye will be my base આવવું જોઈએ. Ya could be the base. એટલે મારું base એમને વાસ્તેનું આવી છે. So possibly this is my root. I root કયો હશે? Fight. I root કયો હશે? હા? યુદ્ધ. યુદ્ધ. Fight. English બોલો ની. Yud. Yud. યુદ્ધ. યુદ્ધ. English translation બોલો ની પણ root you to what? So is it war? ફાઇટ. ફાઇટ War. ઓર હા, to fight. War. To fight થઈ ગયું. Right. તો યુનિટી નો મતલબ શું થવો જોઈએ? To fight. To fight. યુનિટી નો મતલબ શું થવો જોઈએ માહિતી? And Fights. Because third present tense માં છે ને? yeah. Hello? Present tense. Present Person. tense Yes, માં sir. છે ને? તો she Okay. fights થઈ ગયું. આપણે She fights. to fight લખ્યું પણ as a whole word it is indicating she fights. શી ફાઇટ. બરાબર? Yud. બરાબર છે? Yes, sir. she fights થયું. Sir, why is it she? આપેલા છે તો આ શું છે? Sir, she કहाँ है? વાંચો and put it up in a sentence now. હી કાઇન્ડ. He. Why not he, sir? Sir, હી શી ઓર. I thought I'll give he He. fights. So if you why not he? yes, sir. So he. Ta. So he. આપણે આન્સર બોલો હવે એમાં લખો. અહીંયા લખી દો. He fights. Because present He tense fights. માં છે. With He or fights weapon. with બરાબર? weapon. With He fights weapons. with ચલો જાને દો. Weapons હાજી. 20 માં છે ને? So he fights with weapons. બરાબર થયું? Yes. Sir, he કहाँ થયું? Understood He properly? કहाँ દિમાગમાં સમજ ગયું કર્યું? તમારા લોકોના? Sir, Fights हाँ with जी। the weapon. how do we come to know it's she ને he? તે ક્યાંથી તમને માલુમ કર્યો? જરા જોરથી બોલો, આ રહ્યો નહીં સમજાયું, પાછું બોલો પ્લીઝ. Sir, તમે she ને he કોથી કીધું? ભાઈ સમજ કર્યો? Sir, રહ્યો નહીં સમજાયું, એકવાર પ્લીઝ બોલો. sir, તમે she કોથી કીધું? તે Whatever, સમજ તો કર્યું? that is okay. So if you strictly ask me, if there in the paragraph there could be some description about a person, Oh, BT, from there he whatever comes કઈ in. હશે ના. Okay. તો અચ્છા. હવે સરોશેઝર નું વાત કરતા હશે તો સરોશેઝર મેલ જેન્ડર છે તો he fights કરીને આવશે કે સરોશેઝર fights with a weapon આવશે. સપોઝ Okay. તમે આવા યશનું હા, કરતા yes, હો તો okay. she fights with something આવશે. So it all Okay, depends કે તમે નોમિનેટિવ માં કયું લીધેલું છે in that paragraph. Okay, Steve, got it. Okay. તમે જે નોમિનેટિવ માં જેને લીધેલું હશે તેને તમે he or she બનાવવાનું એમ Okay, કરવાનું થશે. Okay. સમજ પડી ગયું? Yes, sir. So this is how you have to do the analysis of every word and figure out kya adjective ma jaish, pronoun ma jaish, noun ma jaish. So key to learning is suffix. Key to learning is suffix, which is why the exercise of repeating me, he, he, vahi dash to multiple times. And કે તે વધારે પડતું આવતું હોય tense માં. T વાળું. ઠીક છે જી? So this is how we have done. T I present. હા જી બોલો. હા
નહીં, એવું કઈ એટલું જરૂરી નથી. લખો તો ઠીક છે, લખશો તો મજાનું છે. એક્ઝામિનર સમજશે કે વધારે આવરેજ કરીને. લખાય ને, કઈ નહીં. હા, વિથ ધ વેપન્સ ચાલશે. હજી એમ જાણે આપણા અવસ્થામાં આર્ટિકલ છે નહીં, પણ તમને ઇંગ્લિશ નો પ્રોપર બનાવવા, મિનિંગ બનાવવા તમે લખી શકો છો એવી રીતના. હા હા હા, તો લખો ને. હજી બુકમાં ધ છે મીન્સ ઇટ ઇઝ જસ્ટ ટુ ઇન્ડિકેશન. બાય ઇટસેલ્ફ અવસ્થા ડઝ નોટ કેરી અ એન એન્ડ ધ. પણ તમને પ્રોપર ગ્રામેટિકલ આન્સર બનાવવામાં ધ લખેલો બુકમાં છે. હજી તમે કર્યો આય માઈજી સિમ્પલ 2 વર્ડ્સ નું કેવી રીતના કરવાનું એનાલિસિસ. Yes, sir. હવે હી ફાઇટ્સ વિથ અ વેપન, પછી સપોઝ કે કઈ જગાનું નામ હશે, બેટલફીલ્ડ, તો કે લોકેટિવ સિંગ્યુલર માં સમથિંગ લખેલો આવશે. એટ ધ બેંક ઓફ સી બૌરુકશ, એવી રીતનું. તો પછી લોકેટિવ સિંગ્યુલર વાળો Sir, બીજો કોઈ વર્ડ આવશે, તો હી ફાઇટિંગ વચ્ચે એટ બહુ સો એન્ડ સો disturbance પ્લેસ છે. કરીને. વચ્ચે બહુ હજી? ડિસ્ટર્બન્સ આવે છે. ડિસ્ટર્બન્સ આવે હા, સર. ડિસ્ટર્બન્સ કોઈનું આવે છે? કોણનું છે? જરા મ્યુટ થજો પ્લીઝ. એક મિનિટ, લેટ મી શેર. રયોમન માંથી આવે છે. માનેક 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 અંકલ. તમારો માં કઈ ચાલુ છે ભાઈ? તમારો વોઇસ બંધ કરો. માનેક નહીં, તમારું છે, આવે છે અહીંયા. માનેક માંથી આવે જ. બંધ કરો માનેક. હા, બંધ થયો. હજુ પણ આવે છે માનેક. હજુ બી આવે છે. હા, કરેક્ટ. બંધ છે, બંધ છે. હવે ના હાથ લગાડો. ખુરશી ચાલુ થયું હવે. ઓકે, સમજ્યા? આર યુ ઓકે વિથ ધીસ પ્રેઝન્ટ ટેન્સ? સમજ પડ્યું? એવી રીતના આવશે. મે બી મૂવ ટુ ધ નેક્સ્ટ વન. પાછું ઇમ્પરફેક્ટ ટેન્સ નું જોઈએ. હાજી. સર પ્રેઝન્ટ ટેન્સમાં મને ક્વેશ્ચન છે, કેન આઈ આસ્ક? હા હા, પૂછો. સર ધ એક્સરસાઇઝ વિચ ઇઝ ડન ની એક્સરસાઇઝ કરી તે સેકન્ડ પર્સન પ્લોરલમાં સ્ટાર યુ આર હા સ્ટાર થઈ ગયું. હા તો આઈ નો ધેટ હા, એન્ડ જી. ધ બીકેમ એસ. તે સમજ પડ્યું, પણ નું ટા કેમ થાય? કરે ટા થાય, હાઉ વિલ વી નો? સ્ટો હાઉ છે ડઝ ને? ધ હા સ્ટાર કયું છે. વાત કરો તમે? પ્લોરલ વાત કરો છો? હા જી, પ્લોરલ ઓફ સેકન્ડ પર્સન પ્લોરલ. હા સેકન્ડ પર્સન હા જી. પ્લોરલ સ્ટા બની ગયું. તો એકચ્યુઅલી ટ હા છે હા. આપણો. સેકન્ડ પર્સન પ્લોરલ ઇઝ ટ ના, તો કરે ટા બને ને કરે ટ રે, હાઉ વિલ વી નો? There is no ભાઈ વાય નો આન્સર મારી પાસે નથી એમ તો, પણ ઇટ ઇઝ જસ્ટ Okay. ગિવન કે ઇટ કુડ બી ટ ઓર ટા ઓર થ ઓર થા, તેવી રીતના છે. Okay. T can become ta sometimes also. Okay. હાજી Haji. હાજી. Okay. Thank you, sir. સર એક ઓકે મિનિટ સર હાજી. સર બોર્ડની ઉપર તમે અમને પેલું ફાઇટનું કહ્યું ને, શી ફાઇટ્સ, તે જરા મને પાછું એન્ડિંગનું બ્રેકઅપ નહીં દેખાતું, તે સમજાવો. Okay. So UEDIT was the word. Huh? So I've broken it up as termination part, પછી તે root ને root નું base stem. So mostly જે actionable word હોય તેને at least 3 પાર્ટમાં ડિવાઇડ કરવાનો આવશે. And then we start with the suffix part. So suffix T will give me indication કે T સામા આવવું જોઈએ. નાઉન સાઈડે આવે છે, એડજેક્ટિવ સાઈડે આવે છે, પાર્ટિસિપલમાં આવે છે કે એક્શનમાં આવે છે. So we ઓકે, found that T is most common. ઘણા બધા વર્ડ્સ આપણે પ્રેયરમાં પણ આવતા હોય ટી Correct. વાળા, ટી કે અંટી વાળા વર્ડ આવતા હોય, નહીં તો ટે નહીં તો અંટે વાળા વર્ડ આવતા હોય. ટી ઓર તે સેમ જ થાય, થર્ડ પર્સન સિંગ્યુલરમાં થયું. આત્માને બધામાં ટે આવી જાય. ઓકે, એટલે કરેક્ટ, કોઈ બાજુ ટી એન્ડિંગ હશે, કોઈ બાજુ બરાબર. યુડીઆઈ ટે કરીને પણ લખેલું હશે. દે બોથ મીન ધ સેમ થિંગ. યુડીઆઈ ટે હોય ઓકે, એટલે પણ હી ફાઇટ્સ થઈ જાય. ઠીક ઓકે, છે માં? સો ટી પહેલા કરી નાખ્યો. પછીથી કરેક્ટ, જે સેકન્ડ પોર્શન જે છે ય is to convert your root to the base stem. તેથી આપણે ય ને યે તેવી રીતના લખેલું છે. કરેક્ટ. તો ય is my ક્લાસ 4 નું ક્લાસ એ 4 થઈ નો ગયું base stem termination. ને પછી what I am left with is yud. તો યુઇધ્ય. root yud, હા, તે root નું યુઇધ્ય કરી નાખ્યું આપણે. તો ઓકે, UEDIT. Now Correct, if I correct. were to say અગર UEDIT ની જગા પર મેં UEDIT આપેલું હોતે તો શું થતે માઈજી? દે Going by દે the same થતે, logic, દે they થઈ જતે. So they fight with
વેપન ઓકે ઓકે થેન્ક યુ સર આઈધર ટી એન્ડિંગ હશે ને તો હા. અનટી એન્ડિંગ હશે ટી વિલ બી થર્ડ પર્સન સિંગ્યુલર અનટી હોય તો Correct. થર્ડ પર્સન પ્લોરલ એટલે તમે બે એક્ઝામ્પલ આપ્યા હું સમજી કે બધું સાથે કેમ છે ઓકે થેન્ક યુ સર સમજ્યા ઓકે ઇમ્પરફેક્ટ ટેન્સ એક્સરસાઇઝ અગેન વી સ્ટાર્ટ પાછું બોલવાનું સ્ટાર્ટ કરીએ આપણે પહેલા ઓલ ટુગેધર બધા સાથે બોલશું ઓનલાઈન ઓફલાઈન સમજીને ઓનલાઈન નો અવાજ સમજીને ઓફલાઈન વાળા ચાલજો તમે આગળ ના ચાલતા હા સ્ટાર્ટ કરીએ ઇમ્પરફેક્ટ ટેન્સ ટર્મિનેશન કી ઓકે રિપીટ કરજો હા મસ્ત 1 2 3 મ ત ત ત પછી ય ય ય વ છે વ ડેશ ય નથી વ છે વ બ ડેશ ડેશ ટેમ ટીમ તેમ ટેમ ટેમ અને પછી પ્લોરલ મ ટ ત એન ન એન એન ન એન બોલજો હા મ એન. ત એન એન પછી આગળ ચાલો નેક્સ્ટ કોલમ મને પદા પદા ઈ ઈ હ હા હ ટ ત અવાજ ને આવતો ખોલી કરો ડેશ ડેશ હેલો આઈતે ઈ હ આઈ ડેશ ડેશ Dash આઈ માહિતી. આઈતે અવાજ નથી આવતો ઓફલાઈન પણ બોલો ની રીડ લાઉડલી મૈદી દ્વેમ અંત ધ્વેમ મૈદી દ્વેમ મૈદી અંત દ્વેમ મૈદી દ્વેમ અંત 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 પાછું બોલો વન મોર ટાઈમ ઈ હ ત આખું મ સ ટ થી મ. બોલો પાછું મ મસ્ત સ ચ વ વ ડેશ ડેશ ટેમ ડેશ ટીમ ટેમ મા મ ટ એન 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 નેક્સ્ટ ઈ ઈ હા હ ટ ઈ હ ત ત ડેશ 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 તે આઈતે 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 મૈદી મૈદી એદી દ્વા દ્વેમ અંત અંતે અંત 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 ત અંત મૈદી અંત ઓકે સો હવે એક એક્ઝામ્પલ આપું પાછો એક એક્ઝામ્પલ કરીએ યસ સર Yes. should I rub this off યસ સર હાજી સર હાજી હાજી ખબર ને થોડું લખ્યું તો તું બંધ થઈ ગયું એકદમ આખું પૂરું કરી નાખ્યું એક મિનિટ એક જ બીજું જરા એક્સ્ટ્રા લખવું તેથી
हाँ जी चालो जी what is the first word Rauthas. हाँ રોક્ષની શું માહિતી Rauks. हाँ કેમ છે થ છે Ravot. આમાં તો એમ તો કરીને એમ કરવાનું થ છે. હવે તો ઠ થયું આ પછ ખ છે ને પૂછે નો ખ ચાલો જી વાંચો what is this word હા. first word શું છે કાંસી what બોર્ડ is છે the first word રોક્ષની રોશની બરાબર છે રોશની બોર્ડ છે જો ને બાબાજી વાંચાય જ ને રોશની ઓકે Show the board. We can't પછી see the next board. word બર બર શું છે વર્ડ આઈ વાંચો ભરત શું છે વર્ડ બરા સેકન્ડ વર્ડ શું છે ભરત કેન યુ રીડ ધ સેકન્ડ વર્ડ ભરત નહીં દેખાતું સર ઓનલાઈન બોલો જલ્દી બર પ્લીઝ પછી નહીં દેખાતું બર properly પછી નથી દેખાતું બર નો, હા પછી જી શું બ બ ર અને ટ છે એટલે તો ભરત ભરત ભારત ઓકે ની ભરત ઓલે પછી ટ છે. ભરત ભરત આ રોશની છે ને શોર્ટ ફોર્મ માં લખી દો રોશની રોશની ભરત અહીંયા ભરત. લાસ્ટ શું છે નીચે વોટ ઇઝ ધ લાસ્ટ વર્ડ નીચે લખેલો છે you can't see sir properly આમાં you can't વંચાઈને એમ કેમ કરો છો ઓનલાઈન વાળાને પૂછ્યું num Nama. Is it na? me No? me લેટ મી ફોકસ Namai. ચાલો જલ્દી વાંચીને મને બોલો હવે ડોન્ટ વેસ્ટ ટાઈમ Namai. જલ્દી બોલો નમે. વાંચો વંચાય ને Rocky What is and the next word? Rocky name વર્ડ શું લખેલો છે Nama. namani નમાને શું છે વર્ડ namani માને ઓકે namani માને એટલે mani માને એટલે માને એટલે શું બોલો જી માને એટલે શું વોટ ઇઝ માને nani માને એટલે Spelling. કોને Spelling. નથી ખબર બધાને Spelling. નથી ખબર માને એટલે શું Dwelling. mani માને એટલે માહિતી House. અરે એમ કેમ કરો છો mani માન્ય Dwelling. વિષય ઘંટુ ડખ્યું માને એટલે બધાને પનિશમેન્ટ 5 વખત લખી લાવજો Dwelling. માને એટલે શું Is it 9? હાઉસ માને એટલે હાઉસ ઇફ યુ ડોન્ટ નો ધ મીનિંગ તો પછી આગળ જ નહીં ચાલશે ગાલ્લો ચાલો હવે નાઉ કેન યુ એનાલાઇઝ correct mani house એનાલાઇઝ શું કરીએ રોશની રોશની, છે ભરત છે ને માને છે mani ગતિ સ્ટાર્ટ થશે એક્શનેબલ Houses. કયું છે ટર્મમાં એક્શનેબલ વર્ડ કયો છે ભરત ઇમ્પરફેક્ટ ટેન્સ વાળું છે ને ભરત 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 Bharat will be activity is like termination of imperfect third person singular. And what is Bharat? Bharat is from? Bharat is from? ભરત કયો ભરત root? ભારતમાં root કયો આવશે? ભરત to carry carry to carry Very good. તો carry to carry ને તો લખ્યું તો ઇંગ્લિશમાં શું થવું જોઈએ? તો Bharat singular will be what? Carry to carry ને with imperfect tense માં શું થાય રયોમન? ચાલો બોલો જલ્દી. Singular third person. હા તો ઇંગ્લિશમાં શું થશે? તો તે ઇંગ્લિશમાં બોલો ની ઇંગ્લિશમાં ભરતનો મીનિંગ શું થાય લખો ની બોલો ની ઓનલાઈન ઓફલાઈન કોઈ પણ તો બોલો Sir, it's બોલો ભરત is person. what imperfect Singular. third person singular એટલે શું આવશે she લખો કે he લખો he લખો તો He શું લખો. લખો he carry what carry he carried હાઉસ છે તો પછી ઈટ આવશે he carried કયું ના he carried બરાબર છે ભરતમાં Yes, sir. okay now આગળ ચાલો he carried what should be my object now
between Mane and Roshni, what will be my object? Look at your declension. Roshni. Roshni એટલે light. Roshni, Locative. Roshni એટલે light or glory. Locative, sir. Location. Accusative Singular locative. It is light. The light, whatever. What is Mane? What is Mane? જાઓ તમારા declension જાઓ જલ્દી જલ્દી. This is where you have to apply declension. હા Mane સામા આવે પહેલા જાઓ. એ માને What is Mane? House. લોકેટિવ સિંગ્યુલર Location na. Yeah. So, what is the sentence now? Tell me the sentence. આખું બોલો. Translation શું થયું? રોશની, ભરત, માને. તેનો meaning શું થયો? He carried the carried light To the house He can- or something like that. to the house. હવે suppose તમારે શીખવ્યું નથી, but if I write this also, this is a small pronoun, may કરીને. So then you can also say he carried light to my home. મારા ઘેરમાં લાયો light. may એટલે my એટલે pronoun થઈ ગયો. જસા મેં આવું કે મસલા બોલીએ જ ને તે. તો may નો meaning છે my. Will take up pronoun is a chapter કરે તમે લોકો શીખશો. But you can write this way also. So he carried light to my home. મારા ઘેરમાં રોશની લાયો એ માણસ. સમજ પડ્યું? This is how you have to do imperfect tense કે present tense. Hope you are clear. બધાને સમજ પડ્યું આઈ? Yes. Yes, sir. ચાલો we'll end the class. 30 થઈ ગયા ને? બાવાય તમારું lesson. આવો જી. અચ્છા, you all, if you want, you can stay back. There are some presentations today, huh? બેરામ યશના. ને next week આવા યશનું છે 10:30 है. Whoever wishes to join. Thank you, If sir. you all want to stay back, please stay back. Okay, sir. Thank you. Okay. Okay, thank you, sir. Thank થેન્ક you. યુ સર Thank you. Whoever wants to stay back for બેરામ યશના presentation, stay back. हाँ जी, आवो जी. हाँ sir जी. Sir जी, yes sir, yes, yes. Over here, is it like? Over here, हाँ, तो ये जरा fancy છે. તે ડોન એક્શન લખેલું છે, બુકમાં એ છે લખેલું. हाँ. But this is a finger में क्या फिर normal touch है, તેને ખાલી એક એમ કરી તો ઉછળી તો તે ending touch થઈ ગયો. Thanks. Okay.